રાખતો હોય છે, પણ સત્યમેવ જયતે. અને યાદ કરાવું, 2 દિવસ પહેલા મુંબઈ હતો ત્યારે ગુજરાત પોલીસના એક કર્મચારી મિત્રએ કીધું કે જિગ્નેશભાઈ ફરી એકવાર આ ગુજરાતની સરકાર કોઈક મહિલાનો ઉપયોગ કરીને તમારી સામે કેસ કરવા માંગે છે. તો મેં અમને જવાબ આપ્યો कि कितनी ऊंची झेल है तेरी, देखी है और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. ફરી એકવાર સત્યમેવ જયતે થશે. આજે ગુજરાતની અંદર હર્ષ સંઘવી અને રાજ્યના મુખ્યમંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી અનેક પડકાર ફેંકવા માંગે છે કે તમને જાવ 100 દિવસ આપ્યા, આ 100 દિવસની અંદર ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં દારૂનો અડ્ડો ના ચાલતો હોય, જુગારનો અડ્ડો ના ચાલતો હોય, એક પણ કુટરખાનું ના ચાલતું હોય અને એક પણ જગ્યાએ ડ્રગ્સ ના મળે, આવું તમે ગુજરાત કરીને બતાવો. અમે તમને ચેલેન્જ આપીએ છીએ. આપણા ગુજરાતની અંદર ગાંધી અને સરદારના ગુજરાતમાં, ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજના ગુજરાતની અંદર તમે જોવા મહેસાણાની અંદર ડ્રગ્સ આવી ગયું, અમારા પાલનપુરમાં ડ્રગ્સ આવી ગયું, આખા ગુજરાતમાં આવી ગયું. આખા ગુજરાતની અંદર દરિયાકાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. તો સવાલ પૂછવો કે નહીં કે આ ડ્રગ્સ આવે છે ક્યાંથી, કોણ એને મંગાવે છે, કોણ એના સપ્લાયર, કોણ એના ડિસ્ટ્રીબ્યુટર અને કોણ એના ખરીદનારા? આ સવાલ ગુજરાતી તરીકે આપણે પૂછવાનો કે નહીં? પૂછવાનો કે નહીં? ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવું છે કે નહીં? આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત મારી બહેનોને ખાસ કહું છું, પોલીસના મિત્રોને પણ ખાસ કહું છું, તમામ રાજકીય પક્ષના માણસોને કહું છું, દારૂની લત એ કદાચ છૂટી જશે, પણ એકવાર તમારો દીકરો કે દીકરી એ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયા એટલે તમારે કાયમ માટે એ તમારા દીકરા અને દીકરીની ચોકડી મારી દેવાની. તમારું સત્યાનાશ નક્કી છે કે કોઈ ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો હતો. આજે મારી બહેનો અને માતાઓ એવા ખતરનાક ડ્રગ્સ આવી ગયા છે કે સોમ, મંગળ, બુધ અને ગુરુ 4 દિવસ કોઈ લે ને અને 5મા દિવસે એવી તલબ લાગે કે જો એ યુવાન કે યુવતીને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાંથી ચોરી કરતા થયા છે. તમે પોલીસના સારા મિત્રોને પૂછજો, જે પ્રમાણિકતા અને ઈમાનદારીથી કામ કરે છે, તમને અંદરની વાત કહેશે. પોતાની માના ગળા